આપણો સમય બગડતો નથી। ઘણા લોકો એવું કહેતા હોય કે કથામાં સત્સંગમાં 3 કલાક બેઠા રહેવું, ખોટે ખોટો સમય બગાડવો। પણ ભગવાને આવો હારો આપણને માનવનો દેહ દીધો છે, પણ આ માનવ દેહ દ્વારા જે કરવાનું છે ને એ કરવું જોઈએ। આપણે તો અહીં બેઠા હોય પણ આપણું મન કથામાં ન બેઠું હોય। જેથી આપણું મન કથામાં બેસે ને તેથી આ કથા કામની છે। કથાને તો ધ્યાનથી સાંભળવી પડે। કોઈ જગ્યાએ તમે સત્સંગમાં જાઓ, કથામાં જાઓ, ત્યાં જે શબ્દ કહેવાય ને એક એક શબ્દને તમે જીવનમાં ઉતારો ને તો આ સત્સંગ એ મહત્વનો છે, તો એ કામનું। બાકી તો આપણે કથામાં બેહીએ પણ કથા એ આપણામાં ન બેહે તો ગમે એટલી કથાઓ તમે સાંભળો એનો કોઈ અર્થ નથી। ભાગવતમાં લખ્યું છે કે કળિયુગના લોકો છે ને એની યાદ શક્તિ હાવ ઘટી જાય। બાપુ એને કાંઈ યાદ નહીં રહે। જ્યારે જ્યારે સત્સંગમાં જઈએ, કથામાં જઈએ, ક્યાંય કીર્તનમાં જઈએ ત્યારે ભાવથી બેસી અને મન લગાવી અને તમે એને સાંભળો। અને કદાચ આપણે આ 3 દિવસનો સત્સંગ છે, 3 દિવસની કથા એ આપણને યાદ ન રહે, પણ જો આમાંથી એકાદુય સૂત્ર આપણા જીવનમાં પકડાઈ જાય ને તોય આપણું જીવન ધન્ય બની જાય છે।